નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો ભાઈ? બધા મજામાં હશો? હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણે આ સરસ મજાની YouTube ચેનલ ગુરુ ઓફ ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો. તમને ખબર જ છે ભાઈ, આ ચેનલ છે ભાઈ 0 to હીરો લેવલનું અંગ્રેજી તમને શીખવાડે છે. ડન? ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખજો. અને મતલબ કાલ જ આપણે મસ્ત મજાની આપણી 31 દિવસ જે સિરીઝ હતી એ સંપૂર્ણપણે કમ્પ્લીટ કરી નાખી અને હવે આપણે વધારે ને વધારે શું કરવાનું છે તો કે પ્રેક્ટિસ કરવાની. બધું એક્સપ્લેનેશન થઈ ગયું, પ્રેક્ટિસ થઈ ગયું, હવે વધારે પ્રેક્ટિસ કરવાની રહેશે. તો સરસ મજાના તમારા માટે વાક્યો હું લઈને આવી ગયો છું, તો એની સાથે સાથે તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરવાની રહેશે. પેલું સેન્ટેન્સ છે કે મને યાદ કરાવો. આપણે એવું કહેતા હોય કે મને યાદ કરાવજો, મને યાદ કરાવજો, તો રિમાઇન્ડ મી, મને યાદ કરાવજો. પછી અંગ્રેજીમાં બોલો તો શું થાય? સ્પીક ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં બોલો, ગુજરાતીમાં બોલો, હિન્દીમાં બોલો. તો શું કીધું કે સ્પીક ઇન ગુજરાતી, સ્પીક ઇન હિન્દી, સ્પીક ઇન મરાઠી. તમે ગમે અહીંયા બોલી શકો છો. રૂપિયા ચૂકવો, રૂપિયા ચૂકવો, ચૂકવો ભાઈ, ચૂકવો, ખીચા ખાલી કરો. તો રૂપિયા ચૂકવો તો શું થાય? પે મની, રૂપિયા ચૂકવો. મને રૂપિયા આપો તો ગીવ મી મની. મને પેન આપો તો ગીવ મી અ પેન. મને પેન આપો, બોલપેન આપો, વોચ આપો, શર્ટ આપો, મોબાઈલ આપો, ગમે, ગીવ મી અ પેન, ગીવ મી અ મોબાઈલ, ગીવ મી અ શર્ટ, ગમે તમે બોલી શકો છો. તે ફરીથી કરો, ડુ ઇટ અગેન. તે ફરીથી કરો, ડુ ઇટ અગેન. ત્યાં બેસો તો સીટ ધેર. પછી આપણે એમ કેવું કે અહીં બેસો ભાઈ, અહીં બેસો, અહીં બેસો તો શું કહે? સીટ હિયર. અહીં બેસો તો સીટ હિયર. ધીમે ધીમે ચાલો, આપણે કહેતો હોય ધીમે ધીમે ચાલો ભાઈ, ફાસ્ટ ફાસ્ટ નો ચાલતા, ધીમે ધીમે ચાલો. તો ધીમે ધીમે એટલે વોક સ્લોલી. ચાલવું એટલે શું? અને વોલ્ક નો વચાય ગઈ, વોક વચે. શું વચાય? વોક. વોક સ્લોલી, ધીમે ચાલો. પછી ગાડી ત્યાં પાર્ક કરો. આપણે કહીએ ગાડી ત્યાં પાર્ક કરો. ત્યાં એટલે શું થાય? ધેર. અને પાર્ક અ કાર ધેર, ગાડી ત્યાં પાર્ક કરો. મને રવિવારે મળો. મને સોમવારે મળો, મને બુધવારે મળો. તો મને રવિવારે મળો તો મીટ મી ઓન સન્ડે. જ્યારે આવા વાર કે તહેવારનું કોઈ નામ હોય ત્યારે એની આગળ હંમેશા ઓન લગાડવામાં આવે છે. ઓન સન્ડે, મીટ મી ઓન મંડે, મીટ મી ઓન સેટરડે, મીટ મી ઓન દિવાળી, મને દિવાળીએ મળો. મીટ મી ઓન હોલી, મને હોળીએ મળો. તો મીટ મી ઓન હોલી, દિવાળી, તમે ગમે એ રીતને બોલી શકો છો. વાર અને તહેવારની આગળ હંમેશા શું આવશે? ઓન આવશે. મને બોલાવો તો કોલ મી. મને બોલાવો તો કોલ મી. પણ તેને બોલાવો, તેણીને બોલાવો તો કોલ હર. રેડી? આવી રીતે તમે બોલી શકો છો. પછીનું શું છે કે મને મોકલો તો સેન્ડ મી. મને મોકલો તો સેન્ડ મી. પાણી પીવો, ડ્રિંક વોટર. ચા પીવો, ડ્રિંક ટી. કોફી પીવો, ડ્રિંક કોફી. જ્યુસ પીવો, ડ્રિંક જ્યુસ. કોફી, તમે કોલ્ડ ડ્રિંક, બધું અહીંયા બોલી શકો છો. ડ્રિંક પીવું એટલે શું થાય? ડ્રિંક, પછી જો V1 પછી ઓબ્જેક્ટ. તો ચા પીવો તો ડ્રિંક ટી. પાણી પીવો તો ડ્રિંક વોટર, ડ્રિંક ટી, ડ્રિંક કોફી, ડ્રિંક જ્યુસ, ડ્રિંક કોલ્ડ ડ્રિંક્સ. તે મૂકો, મૂકવું એટલે પુટ થાય તો પુટ ઇટ, તે મૂકો. તેના વિશે જાણો, નો અબાઉટ હિમ. અને કનો નો વત્તા અને નો વચ્ચે શું વચ્ચે? નો. નો અબાઉટ હિમ, તેના વિશે જાણો. તેના એટલે કોઈ છોકરા માટે વિશે. હવે તેણીના વિશે જાણો તો નો અબાઉટ હર. અહીંયા હર તમે મૂકી શકો. ઝડપથી આવો. આપણે એમ કહેતો ઝડપથી આવો ભાઈ, ઝડપથી હાલો ને, બસ વહી જાય, ઝડપથી આવજો. ઝડપથી આવો તો કમ ફાસ્ટ. ઝડપથી આવો, જલ્દી આવો, ઝડપથી આવો. રૂપિયા ગણો, રૂપિયા ગણો ભાઈ. કાઉન્ટ, ગણવું એટલે શું થાય? કાઉન્ટ. કાઉન્ટ મની, રૂપિયા ગણો. ત્યાં રમતા નહીં, ડોન્ટ પ્લે ધેર. ત્યાં રમતા નહીં. અહીં રમતા નહીં તો ડોન્ટ પ્લે હિયર. અહીં રમતા નહીં. તમે મને કેવી રીતે ઓળખો છો? જો કેવી રીતે, કેવી રીતે એટલે શું થાય? હાઉ થાય. તો તમે મને કેવી રીતના ઓળખો છો? તો હાઉ ડુ યુ નો મી. કનો તો નો જ વાંચતા આને હો. હવે તો આને નો વચ્ચે, એટલું તો તમને ખબર છે. હવે તો હાઉ ડુ યુ નો મી, તમે કેવી રીતે મને ઓળખો છો? કઈ ખાસ કઈ નથી, ખાસ કઈ નથી ભાઈ. આજે એવું કઈ ખાસ નથી. આવું હોય તો આવજો, ન હોય તો કઈ ભાઈ ખાસ કઈ નથી. તો નથિંગ સ્પેશિયલ. ખાસ એટલે શું થાય? સ્પેશિયલ. નથિંગ
સ્પેશિયલ સ્પેશિયલ કંઈ ખાસ એવું નથી. તમારે શું જોઈએ છે? વોટ ડુ યુ વોન્ટ? શું કીધું કે તમારે શું જોઈએ છે? તો વોટ ડુ યુ વોન્ટ. પછી આપણો એમ પ્રશ્ન કોઈ પૂછે કે વોટ ડુ યુ વોન્ટ? વોટ ડુ યુ વોન્ટ મતલબ તમારે શું જોઈએ છે? તમારે શું જોઈએ છે? તમારે જે જોઈતું એ આન્સર પછી આપવાનું. મારે કાર જોઈએ છે. આઈ વોન્ટ અ કાર. આઈ વોન્ટ અ કાર. રેડી? પછી એમ કહ્યું કે રામને શું જોઈએ છે? એવું મારો પ્રશ્ન પૂછ્યો. રામને શું જોઈએ છે? રાધિકાને શું જોઈએ છે? તેઓને શું જોઈએ છે? મારા પપ્પાને શું જોઈએ છે? તો રામને શું જોઈએ છે? રામને શું જોઈએ છે? તો શું થશે? વોટ ડઝ રામ વોન્ટ? રામને શું જોઈએ છે? તો વોટ ડઝ રામ વોન્ટ? તો એમ કહ્યું રામને કાર જોઈએ છે. શું કીધું? રામને કાર જોઈએ છે. તો રામ વોન્ટ્સ અ કાર. રામને કાર જોઈએ છે. રામને પૈસા જોઈએ છે. રામને પાકીટ જોઈએ છે. રામને બોલપેન જોઈએ છે. રામને ફોન જોઈએ છે. આવી રીતે તમારે સેન્ટેન્સ બોલવાના થશે, પ્રેક્ટિસ કરવાની થશે. પછીનું છે એક સરસ મજાની ઇન્ફોર્મેશન આપી દઉં કે હમણાં અમારો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ અમે લોન્ચ કરી દીધો છે. અંગ્રેજી જો તમારે જોરદારનું શીખવું હોય તો આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ પરચેસ કરી લેજો. બેઝિકથી આ કોર્સની શરૂઆત મતલબ થઈ ગઈ છે. પીડીએફ, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ બધું તમને મળી જશે. સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગ તમામ પ્રકારના વિડીયો લેક્ચર પણ મળી જશે. અને વધારે પ્રેક્ટિસ માટેની અમારી ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ પણ તમને મળી જવાની છે. અને જેની પ્રાઇસ છે ઓનલી ને ઓનલી 1999 રૂપિયા. તો નંબર દેખાય છે સ્ક્રીન ઉપર 9722729392 પર કોલ અથવા તો મેસેજ કરી આ કોર્સ તમે પરચેસ કરી શકો છો અને તમે અંગ્રેજી જોરદારનું શીખી શકો છો. તો મતલબ આ નંબર ઉપર કોલ કરી દેજો અને સરસ મજાનું તમે અંગ્રેજી શીખી લેજો. ડન છે વિદ્યાર્થી મિત્રો? આપણે નેક્સ્ટ આપણે આગળ વધીએ. ભાઈ વાત શું છે? આપણે એવું કહેતા હોય કે વાત શું છે? તો શું થાય? વોટ ઇઝ ધ મેટર? વાત શું છે? આપણે ક્યારે મતલબ કઈ ઝઘડો બગડો થયું હોય પછી આપણે ગયા હોય હું એલા વાત શું છે? વાત શું છે ભાઈ? શું થયું? વાત શું છે? વોટ ઇઝ ધ મેટર? શું વાત છે? હું આવીશ નહીં. આઈ વિલ નોટ કમ. શું કીધું? હું આવીશ નહીં, હું જઈશ નહીં. આઈ વિલ નોટ ગો. હું પીશ નહીં. આઈ વિલ નોટ ડ્રિંક. હું જમીશ નહીં. આઈ વિલ નોટ ઈટ. તો આ વિલ નોટ ને તમે વોન્ટ કહી શકો. આઈ વોન્ટ ઈટ, આઈ વોન્ટ કમ, આઈ વોન્ટ ડ્રિંક, આઈ વોન્ટ સી, આઈ વોન્ટ ગમે તમે બોલી શકો. પછી શું છે? મને ભૂખ લાગી છે. આઈ એમ ફીલિંગ હંગ્રી. મને ભૂખ લાગી છે. મારી પાસે કંઈ નથી. આઈ હેવ નથિંગ. મારી પાસે કાંઈ નથી. તો શું થાય? આઈ હેવ નથિંગ. ઘણા સમય પછી, આફ્ટર વેરી લોંગ ટાઈમ. આપણે કીધું ઘણા સમય પછી મળ્યા છે. તો આફ્ટર વેરી લોંગ ટાઈમ, ઘણા સમય પછી એટલે આફ્ટર વેરી લોંગ ટાઈમ. હું ન ગયો. આઈ ડીડન્ટ નોટ ગો. હું ન ગયો. પછી હું ગયો નથી તો આઈ ડોન્ટ ગો. હું ગયો નથી તો આઈ ડોન્ટ ગો. હું ન ગયો તો આઈ ડીડન્ટ ગો. તમે ક્યાં રહો છો? વેર ડુ યુ લીવ? તમે ક્યાં રહો છો? તો વેર ડુ યુ લીવ. તમે ક્યાં રહેતા હતા? તો વેર ડીડ યુ લીવ. પછી શાંતિ રાખો ભાઈ, બહુ કચકચ ન કરો. શું? શાંતિ રાખો. શાંતિ રાખો એટલે શું થાય? કીપ ક્વાઇટ. શાંતિ રાખો. પછી વાત કરું. આપણે એમ કહીએ પછી વાત કરું. ભાઈ તારી યારે પછી વાત કરું, પછી તને જોઈ લો. તો ટોક યુ બેક લેટર. પછી તારી જોડે વાત કરું. કોઈ ન આવ્યું. નોબડી કમ. કોઈ ન આવ્યું. નોબડી કેમ. કોઈ ન આવ્યું ભાઈ. મારે કારની જરૂર છે. આપણે કીધું ને મારે કારની જરૂર છે, મારે પેનની જરૂર છે, મારે તો રૂપિયાની જરૂર છે, મારે તો બાઇકની જરૂર છે. તો કઈક જરૂર છે એના માટે શું નીડ અથવા તો વોન્ટ તમે મતલબ કહી શકો છો. મારે કારની જરૂર છે તો આઈ નીડ અ કાર. મારે રૂપિયાની જરૂર છે, આઈ નીડ મની. મારે પેનની જરૂર છે તો આઈ નીડ અ પેન. ગમે તમે કઈક વસ્તુની જરૂર હોય તો સિમ્પલ છે, નીડનો અને નીડ્સનો યુઝ કરી શકો છો. નીડ અને નીડ્સ. તમારા પપ્પાનું નામ શું છે? વોટ ઇઝ યોર ફાધર્સ નેમ? તમારા પપ્પાનું નામ શું છે? પછી તમારા મમ્મીનું નામ શું છે? વોટ ઇઝ યોર મધર્સ નેમ? તમારા મમ્મીનું નામ શું છે? તમારા પછી ભાઈનું નામ શું છે? તો વોટ ઇઝ યોર બ્રધર્સ નેમ?
પછી તમારી બેનનું નામ શું છે તો વોટ ઇઝ યોર સિસ્ટર્સ નેમ. તમે ગમે એવી રીતના બોલી શકો છો. તૈયાર થઈ જાઓ, બી રેડી. શું કીધું? તૈયાર થઈ જાઓ, બી રેડી. મને કોઈ વાંધો નથી ભાઈ, મને કોઈ વાંધો નહીં, તો આઈ હેવ નો ઓબ્જેક્શન, મને કાંઈ વાંધો નથી. નવરા ન બેસતા, ડોન્ટ સીટ, રેડી, નવરા નો બેસતા, નવરા નો બેસતા, કંઈક કામ કરજો. મારે ઘણું કામ છે, આઈ હેવ મચ વર્ક. ઘણું કામ છે એટલે આઈ હેવ મચ વર્ક. મને તાવ હતો, આઈ હેડ અ ફીવર. મને તાવ આવે છે, તો આઈ હેવ અ ફીવર. મને તાવ હતો, આઈ હેડ અ ફીવર. મને તાવ આવશે, આઈ વિલ હેવ અ ફીવર. આવી રીતના તમે પ્રેક્ટિસ કરીને બોલી શકો છો. પછી બધું જ બરોબર છે, એવરીથિંગ ઇઝ ફાઇન. બધું જ બરોબર છે. આપણે કહેતો ને બધું બરોબર છે, કાંઈ ચિંતા કરવા જેવું નથી, બધું બરોબર છે, તો શું થાય? એવરીથિંગ ઇઝ ફાઇન. મને ન સમજાયું, આઈ ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ. મને ન સમજાયું, મને ન સમજાયું, આઈ ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ. મને સમજાતું નથી, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. મને સમજાતું નથી. તે મોંઘું છે, ઇટ્સ કોસ્ટલી. ઇટ ઇઝ ને તમે ઇટ્સ પણ કહી શકો. ઇટ્સ કોસ્ટલી. મોંઘું એટલે શું કહેવાય? એક્સપેન્સિવ અથવા તો કોસ્ટલી, બે તમે બોલી શકો છો. કોસ્ટલી અથવા તો એક્સપેન્સિવ બે તમે બોલી શકો છો. પછીનું આપણું સેન્ટેન્સ છે, તમે ક્યાં હતા લા ભાઈ? તમે ક્યાં હતા? ક્યારે નામ તમને ગોતતા હતા? તમે ક્યાં હતા? તો વેર વર યુ. તમે ક્યાં છો? વેર આર યુ. બોલી શકો છો આવું તમે. પછી હું ઘરે જઈ રહ્યો છું, આઈ એમ ગોઈંગ ટુ હોમ. જો ને ટુ નથી લગાડવાનો, આઈ ગોઈંગ હોમ. આઈ એમ ગોઈંગ હોમ. તો આઈ એમ ગોઈંગ ટુ હાઉસ તમે લખી શકો, પણ હોમ ઘર સાથે આપણે લાગણીઓ હોય ને એટલા માટે અહીંયા ટુ નું લગાડવાનું. ડન. પછી મારી પાસે રૂપિયા નથી, આઈ ડોન્ટ હેવ મની. મારી પાસે કાર નથી, આઈ ડોન્ટ હેવ અ કાર. મારી પાસે સમય નથી, આઈ ડોન્ટ હેવ ટાઈમ. એ મારી પાસે નથી, પાસે નથી એટલે શું થાય? ડોન્ટ હેવ કાં તો ડઝન્ટ હેવ. મારી પાસે સમય નથી, આઈ ડોન્ટ હેવ અ ટાઈમ. મારી પાસે સમય નથી, આઈ ડોન્ટ હેવ અ ટાઈમ. રામ પાસે સમય નથી, રામ ડઝન્ટ હેવ અ ટાઈમ. પણ અ ટાઈમ નો આવ્યો, ખાલી ટાઈમ આવે. શું આવે? ટાઈમ. મારી પાસે સમય નથી, આઈ ડોન્ટ હેવ અ ટાઈમ. રામ પાસે સમય નથી, રામ ડઝન્ટ હેવ અ ટાઈમ. ચિંતા ના કરતા ભાઈ, આપણે ચિંતા કઈ ન કરતા, ડોન્ટ વરી, ચિંતા ના કરતા. પછીનું સેન્ટેન્સ છે, મારી સાથે આવો. શું કીધું હોય? કે મારી સાથે આવો, તો કમ વિથ મી. મારી સાથે આવો. પછી હું ભૂખ્યો છું, આઈ એમ હંગ્રી. હવે આઈ એમ ને છે તમે આઈ એમ પણ કહી શકો. શું? આઈ એમ હંગ્રી. હું ભૂખ્યો છું, આઈ એમ હંગ્રી. હું થર્સ્ટી છું, આઈ એમ હું તરસ્યું છું, આઈ એમ થર્સ્ટી. હું દુખી છું, આઈ એમ સેડ. હું ખુશ છું, આઈ એમ હેપી. રેડી? હું હોશિયાર છું, આઈ એમ ક્લેવર. હું બહાદુર છું, આઈ એમ બ્રેવ. પછીનું સેન્ટેન્સ છે, કેટલા વાગ્યા છે? વોટ ટાઈમ ઇઝ ઇટ? કેટલા વાગે છે? વોટ ટાઈમ ઇઝ ઇટ? તે અડસો ને. ડોન્ટ ટચ ઇટ. અડવું એટલે શું થાય? ટચ થાય. મતલબ અડવું એટલે શું થાય? ટચ થાય. ટચ. રેડી? TOUCH. પણ તે અડસો ને એટલે આગળ શું આવ્યું? ડોન્ટ આવ્યું. તો ડોન્ટ ટચ ઇટ. ઇટ એટલે તે અડસો નહીં. હું બહાર હતો, આઈ વોઝ આઉટસાઇડ. હું બહાર છું, તો આઈ એમ આઉટસાઇડ. હું બહાર હતો, આઈ વોઝ આઉટસાઇડ. હું બહાર હોઈશ, તો આઈ વિલ બી આઉટસાઇડ. હું બીમાર હતો, આઈ વોઝ સિક. હું બીમાર છું, આઈ એમ સિક. હું બીમાર હોઈશ, આઈ વિલ બી સિક. હવે બીમારની ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે સિક કહેવાય. શું કહેવાય? સિક. આ તમને એક યાદ રાખવાનો શબ્દ. બીમારની ઇંગ્લિશમાં કેવું હોય તો શું કહી શકીએ? સિક કહી શકાય. બીમાર છું તો સિક, આઈ એમ સિક. આઈ વોઝ સિક, આઈ વિલ બી સિક. પછીનું સેન્ટેન્સ છે, એક વાર તો આવો. એટલે એક વાર તો આવો. આપણે કહેતા એલા એક વાર તો આવો મારા ઘરે, એક વાર તો આવો. એક વાર તો એટલે આવો ખબર પડે. એટલે એક વાર તો ફરવા અમારી જોડે આવો તો ખબર પડે. એટલે એક વાર અમારા મલકમાં આવો તો ખબર પડે. એક વાર અમારી સાથે આવો તો ખબર પડે કેવી મજા આવે.
એકવાર તો ખાવ તો કેવી ખબર પડે, એકવાર તો ખાઓ કેવી મજા આવે. તો એકવાર તો આવો, એકવાર તો ખાવો, એકવાર તો પીવો, તો મતલબ આવી રીતે તમે બોલી શકો છો. એકવાર તો આવો તો કમ એટ લીસ્ટ વન્સ. એકવાર તો આવો ભાઈ, એકવાર તો આવો. શું તમે ફ્રી છો? આર યુ ફ્રી? શું તમે ફ્રી હતા? વર યુ ફ્રી? શું તમે ફ્રી હશો? વિલ યુ બી ફ્રી? મને ખબર નથી, આઈ ડોન્ટ નો. મને ખબર નથી, આઈ ડોન્ટ નો. મને ખબર ન હતી, આઈ ડિડન્ટ નો. આઈ ડિડન્ટ નો, મને ખબર ન હતી. શું થયું? વોટ હેપન્ડ? આપણે શું થયું ભાઈ? શું થયું? શું થયું? એલા શું થયું? કે તો ખરા શું થયું? તો શું થયું મતલબ વોટ હેપન્ડ? શું થયું? વોટ હેપન્ડ? હું થાકેલો છું. આઈ એમ ટાયર્ડ. હું થાકેલો છું. હું અત્યારે વ્યસ્ત છું. આઈ એમ બિઝી રાઈટ નાઉ, અથવા તો આઈ એમ બિઝી નાઉ. બે તમે બોલી શકો. ધીમે ધીમે બોલો. સ્પીક સ્લોલી. ચાલો જઈએ. શું કીધું? લેટ્સ ગો. શું ચાલો જઈએ મતલબ કોઈ પણ પ્રકારનું સજેશન આપવું છે, કોઈ પણ પ્રકારનું સજેશન આપવું છે તો લેટ્સ પછી શું આવશે? V1 પછી ઓબ્જેક્ટ. ચાલો ખાઈએ તો લેટ્સ ઈટ. ચાલો ક્રિકેટ રમે તો લેટ્સ પ્લે ક્રિકેટ. ચાલો રોટલી બનાવી તો લેટ્સ મેક ચપાતી. ચાલો અંગ્રેજીમાં બોલીએ તો લેટ્સ સ્પીક ઇન ઇંગ્લિશ. ચાલો રંગોળી બનાવી તો લેટ્સ મેક રંગોલી. ચાલો ગીત ગાઈએ તો લેટ્સ સિંગ અ સોંગ. ચાલો ગીત ગાઈએ તો લેટ્સ સિંગ અ સોંગ. પછી શું છે? તમારે શું જોઈએ છે? વોટ ડુ યુ વોન્ટ? જ્યારે પ્રશ્ન પૂછે કે તમારે શું જોઈએ છે તો વોટ ડુ યુ વોન્ટ. વોટ એટલે શું થાય? શું થાય. તમારે શું જોઈએ છે તો વોટ ડુ યુ વોન્ટ. મારે કાર જોઈએ છે, મારે ફોન જોઈએ છે, મારે રમકડા જોઈએ છે, મારે ચોકલેટ જોઈએ છે. આઈ વોન્ટ અ કાર, આઈ વોન્ટ અ ચોકલેટ, આઈ વોન્ટ અ મોબાઈલ, આઈ વોન્ટ અ પેન, આઈ વોન્ટ અ ક્લોથ્સ. હું તે ભૂલી ગયો. આઈ ફોરગોટ ઇટ. હું તે ભૂલી ગયો. તુંય ભૂલી જા. હું ભૂલી ગયો છું, તુંય ભૂલી જા. આપણે બે ભૂલી જઈએ, ફિટુસ ફિટુસ. તુંય ભૂલી ગયો, હું ભૂલી ગયો, ફિટુસ ફિટુસ. હવે જો તમારે જોરદારનું અંગ્રેજી શીખવું છે તો એકવાર હજી ઇન્ફોર્મેશન આપી દઉં કે દેવ સત્ય ગ્રામર બુક એવી છે, મતલબ આખા ગુજરાતમાં તો ધૂમ મચાવી રહી છે, મતલબ વિદેશમાં ભાઈ આ બુક હવે ધૂમ મચાવવા માંડી છે. દેવ સત્ય ગ્રામર બુક અંગ્રેજી શીખવા માટેની વન ઓફ ધ બેસ્ટ બુક એટલે કે દેવ સત્ય ગ્રામર બુક. 35 જેટલા ટોપિક ગુજરાતીમાંથી અંગ્રેજીમાં એક્સપ્લેનેશન કરેલા છે. સ્પેલિંગના નિયમો 3000 જેટલા શબ્દો આ બુકમાં આપેલા છે, સ્પેલિંગ, ઉચ્ચારણ, અર્થ સાથે. એટલે શબ્દ ભંડોળ, વોકેબ્યુલરીનો શબ્દ ભંડોળ આપેલો છે, મતલબ એ વોકેબ્યુલરી એટલે શબ્દ ભંડોળ. ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ પણ આપેલી છે. 7000 જેટલા સેન્ટેન્સ ડેલી બોલો. આપણે જે અત્યારે બોલ્યું ને એવા તો 7000 જેટલા સેન્ટેન્સો આપેલા છે. 60 ડે પ્રેક્ટિસ બુક, ઇંગ્લિશ વોકેબ્યુલરી, વર્બની પીડીએફ ઓનલી ને ઓનલી તમને 299 રૂપિયામાં મળી જવાની છે. તો 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરી ઇંગ્લિશ ગ્રામર બુક જે દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક છે પરચેસ કરી શકો છો. અને પ્રેક્ટિસ માટેનું વન ઓફ ધ બેસ્ટ મટીરિયલ ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ છે એ પણ તમે પરચેસ કરી અને અંગ્રેજી બોલતા થઈ જશો. એ જવાબદારી છે આપણી. પછીનું સેન્ટેન્સ છે મારે મજબૂરી છે. આઈ હેવ કમ્પલ્શન. મારે મજબૂરી એટલે શું થાય? કમ્પલ્શન થાય. મારે મજબૂરી છે. આઈ હેવ કમ્પલ્શન. હવે શું કરવું? વોટ ડુ યુ નાવ? વોટ ટુ ડુ નાવ? હવે શું કરવું? વોટ ટુ ડુ નાવ? હવે શું કરવું? થોડું રાહ જો ભાઈ. શું કરવું એટલે કાંઈ નહીં ભાઈ, થોડીક રાહ જોવો ને, બધું સારું થઈ જાય. બધા હારા નરવા થાય. તો વેટ અ લિટલ, થોડીક રાહ જો એટલે બધું હાજર નરવા હારું સુખે રૂકે બધું થઈ જશે. જલ્દી આવો. કમ ક્વાઇકલી. ભાઈ જલ્દી આવો. શું કીધું? જલ્દી આવો તો કમ ક્વાઇકલી. જલ્દી આવો, જલ્દી આવો તો કમ ક્વાઇકલી. બહાર જશો નહીં. ડોન્ટ ગો આઉટસાઇડ. શું કીધું? કે બહાર જશો નહીં તો ડોન્ટ ગો આઉટસાઇડ. અંદર આવો. કમ ઇનસાઇડ. બહાર જાઓ. બહાર જાઓ તો ગો આઉટસાઇડ. જાઓ એટલે તો ગો આઉટસાઇડ. તમારે ક્યાં જવું છે? વેર ડુ યુ વોન્ટ ટુ ગો? તમારે ક્યાં જવું છે? જો અહીંયા શું કીધું કે તમે ક્યાં જાઓ છો? તમે ક્યાં જાઓ છો એમ હોત ને, તમે ક્યાં
તમે ક્યાં જાઓ છો? શું કીધું? તમે ક્યાં જાઓ છો એમ કોઈ? તમે ક્યાં જાઓ તો શું થાય કે તમે ક્યાં જાઓ છો તો વેર ડુ યુ ગો. તમે ક્યાં જાઓ છો વેર ડુ યુ ગો. આટલું સિમ્પલ અને શોર્ટ આવે. પણ તમારે ક્યાં જવું છે? તમારે જવું છે. વોટ ડુ યુ વોટ ડુ યુ વોન્ટ ટુ ગો. તમારે મતલબ તમને ક્યાંક જવાની ઈચ્છા છે. વેર વોટ ડુ યુ વોન્ટ ટુ ગો. સોરી, ક્યાં જવું છું? વેર ડુ યુ વોન્ટ ટુ ગો. તમારે ક્યાં જવું છે તો વેર ડુ યુ વોન્ટ ટુ ગો. મારે દુબઈ જવું છે તો આઈ વોન્ટ ટુ ગો ટુ દુબઈ. મારે રાજકોટ જવું છે તો આઈ વોન્ટ ટુ ગો ટુ રાજકોટ. મને મદદ જોઈએ છે. આઈ વોન્ટ હેલ્પ. મારે કાર જોઈએ. આઈ વોન્ટ કાર. રામને કાર જોઈએ તો રામ વોન્ટ્સ અ કાર. હવે ઠીક છે. ઇટ્સ ઓકે નાઉ. હવે ઠીક છે. આવતીકાલે મળીએ. સી યુ ટુમોરો. આવતીકાલ એટલે શું થાય? ટુમોરો. ગઈકાલી યસ્ટરડે અને આજ એટલે ટુડે. આજે છે ટુડે, આવતીકાલ જે નવી કાલ આવશે ટુમોરો અને જે વહી ગઈ છે કાલ ઈ યસ્ટરડે. પછીનું છે ભાઈ અહીં આવો. આપણે એમ કહેતા ને અહીં આવો. આપણે અહીં આવો ને ભાઈ, અહીં આવો, અહીં આવો, અહીં આવો. અહીં આવો તો શું થાય? કમ હિયર. અહીં આવો. ત્યાં જાઓ. ત્યાં જાઓ તો શું થાય? ગો ધેર. ત્યાં જાઓ તો ગો ધેર. ત્યાં જતા નહીં તો ડોન્ટ ગો ધેર. જો ત્યાં જતા નહીં તો શું થાય? ડોન્ટ ગો ધેર. ત્યાં જતા નહીં. મારી સાથે રોકાવ. રોકાવ એટલે સ્ટે. મારી સાથે રોકાવ તો સ્ટે વિથ મી. મારી સાથે રોકાવ. મારી સાથે રોકાવ ને મજા આવશે. કાંઈક કહો ભાઈ, કાંઈક કહો. સે સમથિંગ. કાંઈક કહો. કેવું એટલે શું થાય? સે. અને કાંઈક એટલે સમથિંગ. તો કાંઈક કહો તો સે સમથિંગ. મને પૂછો તો આસ્ક મી. તેને પૂછો તો આસ્ક હિમ. તેણીને પૂછો તો આસ્ક હર. રેડી છે? મારી સાથે વિચારો તો થિંક વિથ મી. મારી સાથે વિચારો. થિંક વિથ મી. મારી સાથે વિચારો. મારા માટે રાહ જો ભાઈ. વેટ ફોર મી. મારા માટે રાહ જો તો વેટ ફોર મી. મને મદદ કરો. આપણે કહીએ મને મદદ કરો તો હેલ્પ મી. મને મદદ કરો. કંઈક ખાઓ. ઈટ સમથિંગ. ઈટ કંઈક ખાઓ. કંઈક પીવો તો ડ્રિંક સમથિંગ. કંઈક જુઓ તો સી સમથિંગ. પછી મોડું ના કરતા. મોડું ના કરતા ડોન્ટ બી લેટ. મોડું ન કરતા. આટલું તો મોડું કર્યું પણ હવે બહુ દર વખત નું થયું ભાઈ. મોડું તમે બહુ કરતો પણ આ વખતે ભાઈ મોડું ન કરતા તો ડોન્ટ બી લેટ. મોડું કરતા નહીં. બીજું કઈ? મોડું ન કરતા. બીજું કઈ? તો એનીથિંગ એલ્સ? ના ભાઈ બીજું કઈ આટલું જ. બીજું કઈ આટલું કરો તો ઠીક છે. રહેવા દો તો લેટ ઇટ બી. રહેવા દો. ખોટું ના બોલો. ડોન્ટ લાય. લાય એટલે શું થાય? ખોટું થાય. ખોટું ના બોલો. ડોન્ટ લાય. ડોન્ટ સ્પીક લાય. ખોટું ના બોલો. સ્પીક આઉટ. ડોન્ટ સ્પીક લાય. બોલવું એટલે તો એ તો આવું છે. ડોન્ટ સ્પીક લાય. શું ચાલી રહ્યું છે ભાઈ? વોટ્સ ગોઈંગ ઓન. હવે વોટ ઇઝ છે. આ વોટ ઇઝ ને વોટ્સ કરી નાખ્યું. વોટ્સ ગોઈંગ ઓન. શું ચાલી રહ્યું છે? વોટ્સ ગોઈંગ ઓન. તે અહીં લાવો. લાવવું એટલે શું થાય? બ્રિંગ થાય. શું થાય? બ્રિંગ. તે અહીં લાવો તો બ્રિંગ ધેટ હિયર. તે એટલે શું થાય? ધેટ. આ અહીં લાવો તો બ્રિંગ ધીસ હિયર. પછીનું સેન્ટેન્સ છે મને શંકા છે. આ ડાઉટ ઇટ. ડાઉટ અને ડાઉટ વચ્ચે શું વચ્ચે? ડાઉટ. મને ખબર નથી. મને ખબર નથી. આઈ ડોન્ટ નો આવશે. આઈ ડોન્ટ નો. મને ખબર ન હતી. મને ખબર ન હતી હોય તો આઈ ડીડન્ટ નો આવે. મને ખબર નથી તો આઈ ડોન્ટ નો આવે. વાત તો સાચી છે હો ભાઈ. વાત તો સાચી છે. મેક્સ સેન્સ. વાત તો સાચી તો મેક્સ સેન્સ. એવું નથી. ઇટ્સ નોટ લાઈક ધેટ. એવું નથી. ઇટ્સ નોટ લાઈક ધેટ. એવું નથી ભાઈ. તમે શું કરી રહ્યા છો? તમે શું કરી રહ્યા છો? વોટ આર યુ ડુઈંગ? તમે શું કરી રહ્યા છો? તો આપણે પૂછ્યું કે તમે શું કરી રહ્યા છો તો વોટ
વોટ આર યુ ડુઈંગ. પછી અત્યારે તો મતલબ આનું શોર્ટ ફોર્મ થયું વોટ યુ ડુઈંગ. વોટ યુ ડુઈંગ એવું એવું બોલે છે. વોટ આર યુ ડુઈંગ ને બદલે વોટ યુ ડુઈંગ, મતલબ તમે શું કરી રહ્યા છો. હે તો શું થાય, તમે શું કરી રહ્યા છો. તો વોટ આર યુ ડુઈંગ. અને અત્યારે તો ઇંગ્લિશ મતલબ ફાસ્ટ જમાના પ્રમાણે ચાલે, તો વોટ આર યુ ડુઈંગ ને વોટ યુ ડુઈંગ. વોટ યુ ડુઈંગ, તમે શું કરી રહ્યા છો. મારે બાઇકની જરૂર છે. આપણે એવું કહેતો મારે બાઇકની જરૂર છે, તો આઈ નીડ અ બાઇક. મારે કારની જરૂર છે, આઈ નીડ અ કાર. મારે પૈસાની જરૂર છે, આઈ નીડ મની. ઘરે કોઈ નથી. નોબડી ઇઝ એટ હોમ. ઘરે કોઈ નથી. નાસ્તો ક્યાં છે. વેર ઇઝ સ્નેક. એક સ્નેક એટલે નાસ્તો અને એક સ્નેક એટલે સાપ. એરું દાદા. પછી શું છે, એવું ના કરો ભાઈ, એવું ના કરો ને. ડોન્ટ ડુ ધેટ. આવું ના કરો ભાઈ. ડોન્ટ ડુ ધેટ. આવું ના કરો. એવું થોડું કરાય મારી હારે કઈ. તમે શું કીધું, વોટ ડીડ યુ સે. તમે શું કીધું, વોટ ડીડ યુ સે. તમે શું કહો છો, તો વોટ ડુ યુ સે. તમને કોણે કહ્યું, who told you. તમને કોણે કહ્યું, તો who told you. મને જવા દો, લેટ મી ગો. તેને જવા દો, તેને જવા. લેટ હર ગો. લેટ હિમ ગો. એવું છે. ઇઝ ઇટ સો. એવું છે, તો ઇઝ ઇટ. તો ઇટ્સ સો. એમ ન થાય. ઇઝ ઇટ સો, એ તો ઇટ આગળ પાછળ યુઝ હોય તો ઇટ્સ સો. એવી રીતના. તે વિચિત્ર છે. ધેટ્સ સ્ટ્રેન્જ. તે વિચિત્ર છે. મેં ક્યારે કીધું ભાઈ આવું. વેન ડીડ આઈ સે. મેં ક્યારે કીધું. મેં ક્યારે. ક્યારે એટલે શું થાય, વેન થાય. વેન ડીડ આઈ સે. મેં ક્યારે કીધું. કીધું એટલે ભૂતકાળ થઈ ગયું, એટલે શું આવશે, ડીડ આવશે. તો વેન ડીડ આઈ સે. મેં ક્યારે કીધું. એ તો મને નથી ખબર તે ક્યારે કીધું. તો વેન ડીડ આઈ સે. મેં ક્યારે કીધું. તો આવી રીતે તમારે રોજ બોલાતા સેન્ટેન્સોની તમારે પ્રેક્ટિસ કરવાની છે. અને ઇઝીલી હવે તમે આવા સેન્ટેન્સ તો મતલબ ચપટી વગડતા લખી શકો. નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ. હજી સુધી તમે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો નથી કર્યું વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને, તો ફોલો કરી દેજો. કારણ કે જોરદારની રીલ્સ શેર કરવામાં આવે છે, તો એકવાર ફોલોનું બટન દબાવી દેજો. અને ખાસ કરીને આપણું ફેસબુક પેજ પણ છે વિજય નાકિયા, એને ખાસ કરીને ફોલો કરવાનું ભૂલતા નહીં. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં પણ જોઈન થઈ જજો. અને ખાસ કરીને આ તો કરવાનું છે, ખાસ કરીને ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે આવા જોરદારના વિડીયો હવે આવતા રહેશે, તો સબસ્ક્રાઇબ કરેલી રાખજો. હવે જોરદારની પ્રેક્ટિસના ઘણા બધા ન્યૂ વિડીયો આવવાના છે, તો સબસ્ક્રાઇબ કરેલી રાખજો. અને બુક માટે, કોર્સ માટે ઇન્ફોર્મેશન જોઈએ તો આ નંબર ઉપર કોલ કરી દેજો. 9772729392 પર કોલ અથવા તો મેસેજ કરી તમે વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. કેવો લાગ્યો આજનો વિડીયો એ પણ કહી દેજો. સાથે સાથે વિડીયોમાં લાઈક પણ કરી દેજો. એક સરસ મજાનું રેડ હાર્ટ પણ મોકલી આપજો. મળીએ છીએ કાલે જોરદારના વિડીયો સાથે. ત્યાં સુધી બધાને આવજો. બાય, ટાટા.